નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય ગણિતનું દ્વિતીય પરીક્ષા 2026 માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરીશું તથા તમને દાખલાઓ પણ બતાવીશું કે કેવા પ્રકારના દાખલાઓ તમારે પૂછાઈ શકે છે। વિદ્યાર્થી મિત્રો, ખાસ જણાવી દઉં કે આ સેમ દાખલા તમારે કદાચ ના આવી શકે, પણ આ રીતો જે દાખલાઓની છે ને બધી જ રીતો શીખી લેજો, તમારી પાઠ્યપુસ્તકમાં અથવા તમને ગાઈડમાં મળી જશે। ઓકે, તો આ પ્રશ્નોના સ્ક્રીનશોટ લેજો અને એ પ્રશ્નો ગણી જાતે અને પ્રેક્ટિસ કરજો। ઓકે, તો મિત્રો ખાસ વિડીયોના અંત સુધી જુઓ, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। પહેલો પ્રશ્ન છે, 1/2 ટકા ખાલી જગ્યા થાય, તો મિત્રો એનો જવાબ આવશે 50%। પછી બીજો છે 0.06% ખાલી જગ્યા થાય, તો એમાં 6 જવાબ આવશે 6%। ત્રીજો છે 125° અપૂર્ણાંકમાં દર્શાવો, તો 125/100 થશે, કારણ કે ટકા હતા એટલે, અને જો છેદ ઉડાડો તો 5/4 પણ આવશે। ચોથું છે 20% દશાંશ સ્વરૂપ શું થાય, તો 0.20 એમાં જવાબ આવશે। હવે જો હું જે બોલીશ મિત્રો એનો તમને ડાયરેક્ટ જવાબ આપીશ, એ જવાબ ઉપરથી તમે નોટ કરજો તમારે સાચા પડે છે કે ખોટા। ઓકે, બમાં પહેલો દાખલો આપેલો છે, એની અંદર જવાબ આવશે મિત્રો 30%। બીજા દાખલામાં જવાબ આવશે 80, ત્રીજા દાખલામાં જવાબ આવશે 2400 એટલે કે 2400, અને ચોથા દાખલામાં જવાબ આવશે 33.33%। પછી પ્રશ્ન બે અને એનો અ અને બ બંને આપેલા છે, તો અની અંદર પહેલું આપણે ખરા છે કે ખોટા તે કહેવાનું હતું। તો પહેલો પ્રશ્ન છે, જો એક સાયકલ ₹3000 ખરીદીને ₹3300 વેચવામાં આવે તો 10% નફો થાય, તો આ વિધાન ખરું થાય। બીજું વિધાન ખોટું થશે, ત્રીજું પણ ખરું થશે અને ચોથું પણ ખરું થશે। રેડી? તો બીજું વિધાન ખોટું થશે, બાકીના સાચા થશે। પછી બમાં ફરી દાખલા આવેલા છે, તો આપણે તમારો રકમ વાંચીને ટાઈમ નહીં બગાડીએ, ડાયરેક્ટ તમને એનો જવાબ કહીશું કે પહેલો પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે ₹21। બીજો પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે, જુઓ એમાં પ્રિન્સ અને નેન્સી આ બંને હતા, તો એમાં પહેલા પ્રશ્ન એવો પૂછેલો છે કે બંનેમાંથી કોનો દેખાવ સારો કહી શકાય અને બંનેના ગુણની ટકાવારી શોધો। તો મિત્રો જુઓ, નેન્સીના ટકા થશે 86% અને પ્રિન્સના થશે 62.5%, અને બંનેમાંથી કોનો સારો દેખાવ થાય, તો જેનો વધારે હોય એનો દેખાવ સારો કહેવાય, એટલે કે નેન્સીનો દેખાવ સારો કહેવાશે। ત્રીજો પ્રશ્ન છે, ₹1200 12% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ અને વ્યાજ મુદ્દલ બંને શોધવાનું છે। તો ત્રીજાની અંદર જવાબ આવશે મિત્રો, સાદું વ્યાજ થશે એનું 432 અને વ્યાજ મુદ્દલ થશે એનું 1632। ઓકે, પ્રશ્ન 3 આપેલો છે, જેમાં તમારે પહેલા દાખલામાં કીધું છે કે 25/15 અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખો, મતલબ અંશ છેદ જેટલો ઉડતો એટલો ઉડાડવાનો છે। તો પહેલાની અંદર જવાબ આવશે 5/3। પછી બીજું કીધું છે કે આમાં નિશાન સંકેત મૂકવાનો છે, તો જો સાઈડમાં તમારે સંકેત મૂકે છે એ રીતનું તમારે આવશે ગ્રેટર ધેનનું ચિહ્ન। પછી ત્રીજો પ્રશ્ન છે, 2/3 અને 5/2 કઈ સંખ્યા મોટી છે, તો એમાં જવાબ આવશે મિત્રો 5/2। ઓકે, પછી ચોથો પ્રશ્ન છે, એની અંદર જવાબ આવશે, આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના હતા, તો પહેલાં આવશે મિત્રો -3/7, કારણ કે સૌથી નાના કહેવાય। પછી બીજા નંબરમાં આવશે -3/4 અને ત્રીજા નંબરમાં આવશે મિત્રો -3/2। પછી બ આપેલો છે, હું જે બોલું છું એ જવાબ તમે સાંભળજો, કારણ કે તમને અંદર થોડા ઘણું ક્લિયરિટી વિડીયોની ઓછી હોવાથી તમને દેખાશે પણ નહીં ક્લીન, એટલે તમે ડાયરેક્ટ જવાબ જે બોલું છે નોટ કરતા રહેજો। બ આપેલો છે, જેમાં આપણે કિંમત શોધવાની છે। પહેલો દાખલો છે એમાં સરવાળો કરવાનો છે, તો એનો જવાબ થશે, સરવાળાનો મિત્રો જવાબ થશે 34/15। ઓકે, પછી બીજો દાખલો છે એનો જવાબ થશે મિત્રો -13/72, એટલે કે -13 ઉપર નીચે આવશે 72। અને ત્રીજા દાખલામાં ગુણાકાર કરવાનો હતો, તેનો જવાબ થશે મિત્રો -2/3, જે અંશ છેદ ઉડાડીને કરેલ છે, કે ડાયરેક્ટ કરો હોય અમુક વિદ્યાર્થીઓ ડાયરેક્ટ 8×24 લખ્યો છે તો પણ સાચો ગણાશે। પછી જોડકા જોડવાના હતા, એમાં જો સૂત્ર તમને આપેલા છે બધા જ, તો પહેલું છે વર્તુળનું ક્ષેત્રફળ, તો એનું સૂત્ર શું થાય, તો πr² થાય, તો એની અંદર જવાબ આવશે મિત્રો v। બીજું છે વર્તુળની પરિમિતિ, એટલે કે વર્તુળનો પરિઘ, તો એનું સૂત્ર થાય 2πr, તો એમાં ત્રીજો જવાબ આવશે। સીમાં આપેલું છે ત્રિકોણનું ક્ષેત્રફળ, તો એમાં ચોથા નંબરનો જવાબ આવશે 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ। અને ડીમાં આપેલું છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, તો એનું સૂત્ર થાય આધાર ગુણ્યા ઊંચાઈ, એટલે એમાં 2 જવાબ આવશે। પછી બ આપેલો છે, જેમાં દાખલા ગણવાનું છે, અને દાખલાનો હું તમને ડાયરેક્ટ જવાબ કહેવાનો છું, તમને ખ્યાલ છે એ રીતના। તો પહેલો દાખલો છે,
એનો જવાબ આવશે મિત્રો 4, એકલા 4 જવાબ આવશે, બરાબર. પછી બીજો દાખલો છે, પહેલો દાખલો છે એનો જવાબ આવશે 6594. પછી બીજો દાખલો છે એનો જવાબ આવશે 154 અને ત્રીજા દાખલામાં ક્ષેત્રફળ શોધવાનું છે જે થશે 48. પછી પ્રશ્ન 5 આપેલો છે જેમાં આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યા છે એમાં ડી વિકલ્પ સાચો થશે, જે ટીક કરેલો દેખાય છે તમને. પછી બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે મિત્રો બી. ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે મિત્રો બી 3x + 1 અને ચોથી ખાલી જગ્યામાં અચળ પદનું પૂછ્યું છે જેમાં જવાબ આવશે મિત્રો ડી. ઓકે 3. પછી આપણે શું કરવાનું છે, જો x = 1 માટે પદાવલી x² + 2x + 1ની કિંમત શોધવાની છે. મતલબ તમને જ્યાં એક x દેખાય ત્યાં 1 મૂકી અને સાદુરૂપ આપવાનું છે. તો આનો જવાબ થશે પહેલાની અંદર 4. પછી બીજાની અંદર જવાબ આવશે 4, પણ ત્રીજાની અંદર જવાબ આવશે -3. ઓકે, અને ચોથાની અંદર જવાબ આવશે મિત્રો એની કિંમત શોધવાની છે જે આવશે 5. પછી પ્રશ્ન 6 જેમાં તમારે ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યામાં પહેલું આપેલ છે, જુઓ 2/4 અને ખાલી જગ્યાની કિંમત સરખી છે. તો એમાં આવશે મિત્રો 4/2. ખાલી જગ્યામાં એવું છે કે 2/4 અને ખાલી જગ્યાની કિંમત સરખી છે. તો એમાં આવશે મિત્રો 4/2. કારણ કે 2/4 કેટલી થાય, 2 × 2 = 4, 2 × 8, 2 = 16 અને 4/2 પણ કેટલો થાય, 16. પછી જુઓ બીજો છે, જો m/4 = 81 હોય તો m બરાબર કેટલા. તો જુઓ m બરાબર કેટલા લેવા પડે, 3 લેવા પડે, કે 3/4 કેટલી થશે, 81 થશે. પછી ત્રીજો છે 2 × 2 × 2, તો એનું સાદુરૂપ શું થાય, તો 2/5 થશે અને 100/0 તો એનો જવાબ આવશે 1. પછી બ જેમાં સાદુરૂપ આપી અને ઘાત સ્વરૂપે દર્શાવવાનું છે, આપણે ખાલી દાખલા ગણવાનું છે. તો એમાં જુઓ પહેલું આવશે, એમાં આવશે મિત્રો 3/3, પહેલા દાખલાનો જવાબ. બીજા દાખલાનો જવાબ આવશે a / 2/3 ઉપર a નીચે 2/3. ત્રીજા દાખલામાં જવાબ આવશે 1, કારણ કે બધાને 0 ઘાત આપેલ છે એટલે ખાલી એકલા 1 જવાબ આવશે. અને ચોથા દાખલામાં જવાબ થશે 3/8. ઓકે, સાદુરૂપ આપીએ છેલ્લે જવાબ 3/8 આવે. પ્રશ્ન 7 જેમાં તમારા માગ્યા મુજબ જવાબ લખવાના હતા. તો તમને એક આકૃતિ આપેલ છે, એનો પરિભ્રમણીય કોણ કેટલો હશે, મતલબ એક બાજુ ફરશે તો એનો ખૂણો બનશે 90°નો. બીજું છે ટેનિસ બોલની સમિતિની કેટલી રેખાઓ હોય, તો એમાં જવાબ આવશે મિત્રો અસંખ્ય. ત્રીજો પ્રશ્ન ચોરસનો પરિભ્રમણીય કોણ કેટલો હોય, તો એ પણ જવાબ આવશે 90°. ચોથું છે સમબાજુ ત્રિકોણની સમિતિની કેટલી રેખાઓ હોય, તો એમાં જવાબ આવશે 3. પાંચમો અંગ્રેજી મૂળાક્ષર ઝેડની સમિતિની કેટલી રેખાઓ હોય, તો 0 આવશે, કારણ કે એ બંધ આકૃતિ ન થાય એટલે. છઠ્ઠો છે એવા ચતુષ્કોણનું નામ જણાવો કે જેની રૈખિક સમિતિ અને પરિભ્રમણ સમિતિ બંનેનો ક્રમ 1 કરતાં વધુ હોય, તો ચોરસ અને લંબચોરસ એમાં જવાબ આવશે. સાતમું છે એક્સ આકૃતિનો પરિભ્રમણ સમિતિનો ક્રમ જણાવો, તેમાં જવાબ આવશે મિત્રો 2. પછી આઠમું છે 3 પાંખિયાના પંખાની પરિભ્રમણ સમિતિનો ક્રમ કેટલો થાય, તો એમાં આવશે 3 જવાબ. પછી 9મો સમબાજુ ત્રિકોણનો પરિભ્રમણીય કોણ કેટલો હોય છે, તો એમાં જવાબ આવશે મિત્રો સમબાજુ ત્રિકોણમાં 120. અને 10મો છે વર્તુળની સમિતિની કેટલી રેખાઓ હોય, તો એમાં જવાબ આવશે અસંખ્ય. પછી પ્રશ્ન 8 જેમાં તમારા નીચેના આલેખના આધારે પ્રશ્નોના જવાબ આપવાના હતા. પહેલું છે ત્રીજા સપ્તાહ દરમિયાન છોડની ઊંચાઈ કેટલી છે, તો એમાં જવાબ આવશે 2 સેમી. બીજું છે કયા સપ્તાહમાં છોડ બીની ઊંચાઈ સૌથી ઓછી વધી, તો પહેલા સપ્તાહમાં. ત્રીજો પ્રશ્ન બીજા સપ્તાહના અંતથી ત્રીજા સપ્તાહના અંત સુધીમાં છોડ બીની ઊંચાઈ કેટલી વધી, તો એમાં જવાબ આવશે 3 સેમી. ચોથું છે કયા સપ્તાહમાં છોડ એની ઊંચાઈ સૌથી વધુ હતી, તો એમાં આવશે બીજા સપ્તાહમાં. અને પાંચમું કયા સપ્તાહમાં બંને છોડની ઊંચાઈ સરખી હતી, તો એમાં આવશે બીજા સપ્તાહમાં. પછી તમારે આલેખ દોરવાનો હતો. ઓકે, કોષ્ટક મુજબ. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણે ધોરણ 7 વિષય ગણિતનું મોસ્ટ એમપી પેપર. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, બધા જ વિદ્યાર્થીઓને એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.